ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, આપણે કાલે વરજાંગ જાડિયાના હીરાભાઈના પત્ની કલુબાઈ એમનું ચરિત્ર શ્રવણ કર્યું. સ્વામિનારાયણ ભગવાન એમના ઘરે બીમાર પડ્યા અને પછી મહારાજ કે અમારે સ્નાન કરવું છે, પણ અમારું સ્નાન કરેલું પાણી છે ઠેઠ નદીએ પહોંચે એટલા બધા પાણીએથી સ્નાન કરવું છે. બધા જ બહેનોએ પાણી લાવી અને ભગવાનને સ્નાન કરાવતા પાણીનું અંતે નદીએ પહોંચ્યું. મહારાજ કે બસ હવે ગંગાજી આવી ગયા. તો આજે આપણે વરજાંગ જાડિયાના પ્રેમબાઈનું ચરિત્ર સાંભળવાનું છે. નામ હતું પ્રેમબાઈ. સંત મિલન કો જાइए તજ માન મોહ અભિમાન, જ્યુ જ્યુ પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. એવી અનોખી હેત પ્રીતની ગાંઠું તો વરજાંગ જાડિયાની એક નાનકડી છોકરી પ્રેમબાઈને બંધાઈ ગઈ હતી. કેમ ન બંધાય? જેને માના ધાવણની ધારામાંથી જ ભક્તિરસની ચાખણી મળી હતી. રામાનંદ સ્વામીએ આ ગામમાં અનેક વખત આવી ધર્મ બીજના વાવેતર કરી લોકહૈયામાં એવી મોલાતનો ઉગાવો કર્યો હતો કે એના મૂળિયામાંથી ફડહવા ફૂટીને પાંગરા હતા અને મોલાતું લહેરખા લેતી ઝૂલતી હતી. સંવંત 1860ની સાલે એક સંત મંડળ સહિત શ્રી હરિ વરજાંગ જાડિયા ગામે પ્રથમવાર પધારેલા. ભગવાન વરજાંગ જાડિયામાં 1860માં પ્રથમવાર પધારેલા. ત્યારે બાબરિયા આહિર, સાંગાભાઈ, કાથડભાઈ, નગાભાઈ વગેરે રૂડી રીતે સ્વાગત કર્યું. શ્રી હરિએ સાંગાભાઈના ઘરે ઉતારો કર્યો ત્યારે સાંગાભાઈના પત્ની રતનબાઈએ સેવામાં કંઈ ખામી ન રાખી. ત્યાં સાંગાભાઈ હતા, એના ઘરે મહારાજે ઉતારો કર્યો. પત્નીનું નામ હતું રતનબાઈ. ભાવપૂર્વક ગામના સૌ હરિભક્તોએ પણ શ્રી હરિની સેવા કરી. ફળિયામાં પીપળે હિંડોળો બાંધી શ્રી હરિને ખૂબ હરખે ઝુલાવ્યા. શ્રી હરિએ જ્ઞાન વાર્તા કહી, ભક્તોને આનંદ આપ્યો. ફરી પાછા ઘણા દિવસ વીત્યા અને શ્રી હરિ સાંગા ભાઈના ઘરે આવ્યા.
ઘેર કોઈ ન હોવાથી ફળિયામાં પડેલો ખાટલો ઢાળીને બેઠા. બીજી વાર ભગવાન પાસે સાંગાભાઈના ઘરે આવ્યા. ઘરમાં કોઈ હતું નહીં. તે સ્વયં ભગવાને ખાટલો ઢાળીને માથે બેહી ગયા. શ્રી હરિની પધરામણીની હીરાભાઈને જાણ થતા શ્રી હરિ પાસે આવ્યા. પગે લાગીને સામે બેઠા. ત્યારે શ્રી હરિએ એને કુશળ સમાચાર પૂછ્યા ને ત્યારે સાંગાભાઈના પત્ની રતનબાઈ બહારથી આવ્યા. એને શ્રી હરિના દર્શન કરતા જ રાજી થઈને પગે લાગીને કહ્યું, કરધણી કોઈ હતા ને મહારાજ બેહી ગયા ખાટલા ઉપર. તાર રતનબાઈ ઘરે આવ્યા. એ મહારાજના દર્શન કર્યા, રાજી રાજી થઈ ગયા કે ઓહ મહારાજ, તમે અમારા ઘરે પધાર્યા. લ્યો, આજ તો અમારે આંગણે સોનાનો સૂરજ વીગ્યો. તે તમે મહારાજ આમ અચાનક ઘણા દિવસે આવી પગલા કર્યા. હું તો સત્સંગમાં ગઈ હતી અને આપ ઉઘાડા વણ ભરેલ ખાટલે બેઠા. કોઈનો આવકારો ન મળ્યો. અમારી ઉપર કૃપા કરી, એ સારું કર્યું. લ્યો, હવે તમે અને હીરાભાઈ ઓસરીમાં આવો. મહારાજ, તમે સાંગા માચી ઉપર પધારો. એમ કહીને રતનબાઈએ ઘરની સાંકળ ઉગાડી, કમાડ ખોલી, ઉતાવળે સાંગા માચી બહાર ઓસરીએ ઉત્તરાદી બાર રાખી ઉપર ધડકી પાથરી મહારાજને બેસાડ્યા. હીરાભાઈ મહારાજની સામે બેઠા. એટલે રતનબાઈએ ઉતાવળે ઘરકામ કરવા માંડ્યું. શ્રી હરિ એને જોઈને બોલ્યા કે હા રતનબાઈ, તમે નિરાયતે કામ કરો ને. અરે મહારાજ, ઉતાવળ ન રાખો ને તો કામ ખૂટે ક્યારે? અને મારે તમારી પાસે બેસવાની નવરાશ ક્યારે મળે? વળી તમે હમણાં સભા કરીને કહેશો કે લ્યો હવે અમારે જવાની ઉતાવળ છે એમ કહીને હાલી નીકળશો. નાના નાના રતનભાઈ, આજ અમે જવાની ઉતાવળ નહીં કરીએ. તમે નવરા થાઓ, પછી સભામાં સત્સંગ કરીશું. સારું, લ્યો. તો તમારા જીવને નિરાશ થઈ. રતનભાઈએ કહ્યું. ત્યાં બહારથી દોટ દેતી પ્રેમબાઈ અને બીજી સ્ત્રીઓનો ઘેરકો આવીને મહારાજને દૂરથી પ્રેમ ભાવથી દર્શન કરી પગે લાગી ઊભી રહી. તે વખતે મહારાજનું અડધું અંગ ઉઘાડું હતું. ત્યારે મહારાજના વાંસા ઉપર એક મકોડો જોઈ પાસે ઉભેલ પ્રેમબાઈએ મકોડાને હાથની ઝાપટ મારીને દૂર કર્યો. ઓલી દીકરી પ્રેમભાઈ આવી મહારાજના દર્શન કરવા. તે ભગવાનનું અડધું શરીર ખુલ્લું હતું. તેમાં વાંસા ઉપર મકોડો ચડી ગયેલો. ઓલી નાની દીકરી હતી પ્રેમભાઈ, તે તરત જ મહારાજની પાસે જઈને ઝાપટ મારીને દૂર કર્યો. તે જોઈને ભગુજીએ કહ્યું, હા હા છોકરી, તું મહારાજને અડીશ નહીં. તેને ઉપવાસ પડશે. પડખેથી બાઈ બોલી ઉઠી, આ છોકરી ભારે હો. પાછી કે ઢીંગલા અને પોતીએ રમવા જેવડી ઉંમરે એની એવું લખણ પડ્યું છે કે ગામમાં જ્યારે પણ કોઈ સાધુ આવે કે કથા સત્સંગ થતો હોય ત્યાં એની ખબર પડે ને તરત જ અંધાય કામ મેલીને હળી કાઢીને દોડ દે અને આવીને મોર ઊભી રહે ને ટગર 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 જોતી સાંભળે. મહારાજે ભગુજીને કીધું કે તમે એવું ન કહીશો કે મહારાજને કેમ અડી, મહારાજને ઉપવાસ પડશે. મહારાજ કહે છે કે એ તો એટલી બધી સત્સંગની પ્રેમી છે, એનું નામ જ પ્રેમબાઈ છે. એ સંતો આવે ને તો તરત જ દોડીને કથા વાર્તા સાંભળવા માટે પહોંચી જાય. એને હજી શી ખબર પડતી હશે કે આ સાધુ સંતની સેવાનો માર્ગ તો જીવતરને પાર ઉતારનારો છે. બાયુનો આમ ચણભંગ કરતો વાતુનો પ્રવાહ વહેતો વહેતો રોક્યો. ત્યારે મહારાજે કહ્યું કે તો બાળક છે, એનો કાંઈ અમને બાદ નહીં,
એમ કહી શ્રી હરિએ પ્રેમબાઈની સેવાનો સ્વીકાર કર્યો. મહારાજ કહે તો નાની દીકરી છે, એ કે મને અડી ગઈ, એમાં કે વાંધો નહીં કે હા હો મહારાજ, આ છોડી તો સત્સંગના નિયમ ધર્મ પણ દ્રઢતાથી પાડે છે. બાયુમાંથી સહજ રીતે વાતનો દોર સંધાયો. ત્યાં તો જેમ જેમ ગામમાં ખબર પડી, હરિભક્તો પાણીના રેલા જેમ આવી મહારાજને પગે લાગીને ઉભા. રતનબાઈ ઘરકામમાં નવરા થઈ બાવળિયું સાથે બેઠા અને શ્રી હરિએ બહુ વાર સુધી સત્સંગીઓને ધર્મ ઉપદેશ કર્યો. ત્યાં સાંગાભાઈ પણ ખેતરેથી આવી ગયા. રતનબેનનો પતિ હતો ને ખેતરે ગયો હતો, એ આવ્યા. થોડી વાર શ્રી હરિએ જવા માટે રજા માગી. ચાલતા થયા. રહી જાય છે વાત, કાળ કદી રહેતો નથી, જુઓ જગ વિખ્યાત, સાચું સોરઠિયો ભણે. પ્રેમબાઈના તો દિવસો ફર્યા. અમરેલી જિલ્લાના તરક તલાવ ગામે રહેવા ગયા. કયા ગામમાં રહેતા હતા? પ્રેમબાઈ વરજાંગ ઝાડિયા રહેતા હતા. પછી અમરેલી જિલ્લામાં એક તરક તલાવ નામનું ગામ છે. પ્રેમબાઈ ત્યાં રહેવા માટે જતા રહ્યા. ત્યાં પણ એને સત્સંગના નિયમ ધર્મને બરાબર હાચવ્યા. આર્થિક સ્થિતિ નબળી હતી. પ્રેમબાઈ ખેત મજૂરી કરી પોતાનો જીવન વ્યવહાર ચલાવતા. છતાંય ગામમાં સંતો આવે ને ત્યારે ઠાકોરજી અને સંતોને રસોઈ આપતા અને દેવનો ધર્માદોય કાઢતા. તેમજ કપાસના કાલા ફોલીને રૂ કાઢી ભેડું કરીને એને કાંતીને સૂતર વણીને વણાટ કરાવી કાપડ બનાવડાવતા અને એ વસ્ત્રો સંતોને આપતા. લો પ્રેમભાઈ એવા પ્રેમી હતા કે ઓલું રૂ કપાસ આવે ને એને વણી અને એમાંથી સરસ મજાના વસ્ત્રો બનાવે, ધોતિયા બનાવે. અને સંતો આવે ને ત્યારે પ્રેમભાઈ સંતોને ધોતિયા આપે. આટલો બધો સંતોનો મહિમા. સંવંત 1938 સાલે જુનાગઢથી મહાપુરુષ સ્વામી રાધારમણ દેવનો ધર્માદો લેવા તરક તલાવે આવ્યા. મહાપુરુષ સ્વામી એટલે ભક્તજનો બહુ સમર્થ સંત હતા અને સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. સ્વામી ધામમાં ગયા પછી મહાપુરુષ દાસજી સ્વામી વડતાલથી જુનાગઢ આવ્યા અને જુનાગઢ રહેતા હતા. વચનસિદ્ધ સાધુ હતા. હવે જુનાગઢમાં મંડળોને અલગ અલગ દેશમાં વારા કરેલા કે તમારે ધર્માદો આ ગામે જવાનો ઉઘરાવા. તો એમાં બરોબર મહાપુરુષ સ્વામી હતા, એ તરક તલાવે ધર્માદો લેવા માટે આવ્યા. સ્વામી બહુ સારા સાધુ. ત્યારે પ્રેમબાઈએ પોતાના નિયમ પ્રમાણે દેવનો ધર્માદો આપી સંતોને રસોઈ જમાડી. પોતે કાતેલ સૂતરમાંથી ધોતિયું બનાવડે તે સ્વામીને આપ્યું અને કેવડાવ્યું. ભગત, સ્વામીને કહો કે આ અમારા હાથે કાંતીને વણાટ કરાવેલ ધોતિયું હવે તમે રંગાવીને ઓઢજો અને અમારા ઉપર રાજી રહેજો. એક હરિભગત એને હતા ને એને કીધું કે તમે આ ધોતિયું છે ને મહાપુરુષ સ્વામીને આપો અને કહેજો કે સ્વામી આ રંગીને હવે તમે ઓઢજો અને અમારી ઉપર રાજી રહેજો, રૂડા આશીર્વાદ આપજો. પ્રેમભાઈ એમ કહેવરાયું. એ ધોતિયો સ્વામીએ રંગાવી ઓઢ્યું અને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા. પ્રેમભાઈના અંતકાળે એની શ્રદ્ધા અને પવિત્રતાના ભાવથી શ્રી હરિ એના ઉપર ખૂબ પ્રસન્ન થઈને દર્શન આપતા બોલ્યા. બનેલું એવું કે પ્રેમભાઈ એને મહાપુરુષ સ્વામીને એ ગરમ ચાદર આપેલી,
પણ એ ચાદર 2 ટુકડા હતા એટલે વચમાં હાંધો કર્યો. એટલે હાંધો કરે એટલે થોડુંક આમ અત્યારે સિલાઈની જેમ હાંધો ન થાય ને, ઓલો હાંધો કરે એટલે થોડોક આમ ફેર રહે, થોડુંક ઢાળ રહે ને. તો મહાપુરુષ સ્વામી ઓઢવામાં પણ એ ચાદરનો ઉપયોગ કરે. રાતે હુવે તો જમીન ઉપર પાથરીને એના ઉપર સ્વામી હુઈ જાય, પણ હુવે ને ત્યારે વચમાં હાંધો કરેલો હતો ને વહાવમાં આવે, તે વહાવમાં આમ લીસોટો પડી જાય. તે સ્વામિનારાયણ ભગવાને પ્રેમબાઈને દર્શન આપી અને કીધું કે અમારા વાહામાં જોવો જોઈએ, ત્યાં તો લીસોટો જોયો, મારે તમારા વાસામાં લીસોટો કેમ છે? તો કહે છે કે તમે મહાપુરુષ સ્વામીને ચાદર આપી છે ને તે વચમાં હાંધો છે, સ્વામી હુવે છે ને ત્યારે એ સ્વામીને વાહામાં લાગે છે, એ અમને લાગે છે, કારણ કે અમને અખંડ ધારી રહેલા છે. માટે મહાપુરુષ સ્વામી ફરી વખત આવે ને તો હાંધા વિનાની એવી મોટી ચાદર આપજો. અમે પ્રેમબાઈની અંત અવસ્થા આવી. ભક્તજનો જે સંતોની સેવા કરે છે એના ઉપર સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા રાજી થાય છે. પ્રેમબાઈએ આખી જિંદગી જ્યારે જ્યારે સંતો આવે ત્યારે જમાડે, ધોતિયા ઉઢાડે, આવી સેવા કરેલી. એને કારણે અંત વખતે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા, તેડવા માટે આવ્યા એ બાઈને. પ્રેમબાઈ, તમે તો અમને પ્રેમની દોરીથી બાંધી લીધા છે, તમે અમારી અને અમારા સંતોની ખૂબ સેવા કરીશ, એથી અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ. તમે મહેનત કરી, નીતિ ધર્મ સાચવી, દ્રવ્ય મેળવેલું એનો સદુપયોગ કરી જાણ્યો છે, નિયમિત રીતે દેવનો ભાગ કાઢેલો, એવી ઊંચી તમારી ધર્મનિષ્ઠા અને દેવ સેવા જોઈ અમે તમને અમારા ધામમાં લઈ જઈને અવશ્ય ભક્ત કોટીનું સુખ આપીશું. આટલા વેણ સાંભળતા જ પ્રેમબાઈના હૈયાનો ઉત્સાહ ધબકારા દેવા લાગ્યો. એમને જીવનભર ધર્મની જોડી ખંભે રાખી, સંતોને જમાડી, ધોતિયા આપેલા. તેથી એની અવિચળ નામના સંપ્રદાયમાં અજર અમર બની ગઈ. પોતાના જીવનમાં સંકલ્પ કરેલ આદર્શ, કર્તવ્ય, નિયમ, ધર્મ તેઓ જીવ્યા ત્યાં સુધી રાખીને અંતે સ્વામિનારાયણ ભગવાનની સાથે બધાને જય સ્વામિનારાયણ કહી અને પ્રેમબાઈ અક્ષરધામ સીધાવી ગયા. આ રીતે વાલા ભક્તજનો, વરજાંગ જાડિયાના પ્રેમબાઈ એને એટલો બધો સત્સંગનો મહિમા હતો. પોતે જે કાંઈ કમાય એમાં દેવનો ધર્માદો કાઢે, સંતોની ખૂબ સેવા કરી. એના કારણે સ્વામિનારાયણ ભગવાન એ દીકરી ઉપર ખૂબ રાજી થયા. અંત વખતે એને દર્શન આપી અને કહ્યું કે તમે અમારા સંતોની ખૂબ સેવા કરી છે, ચાલો તમને અક્ષરધામમાં લઈ જવા માટે હું આવ્યો છું. અને મહારાજ પ્રેમબાઈને અક્ષરધામમાં તેડી ગયા. સત્સંગનો ખૂબ મહિમા છે. વાલા ભક્તજનો, હવે કથા આવે છે ચલોડા ગામના જીતબાઈની. ચલોડા નામનું ગામ છે. રાય દાણાની છપાઈવાળી ભાતનો સાડલો, એમાં ભરતું પોલકું અને કપાળ સુધી ઓઢેલ સાડલાની કોરે સુકાઈ ગયેલ વૃક્ષના થડ જેવો શુક્લકડી દેહ, કપાળે ગોપીચંદનનો ચાંદલો, એ હાથમાં લાલ ચૂડી, પગમાં એક સરના છડા, સભામાં એ નિત્ય ઢળેલી આંખું અને હાથમાં ગૌમુખી લઈ શ્રી હરિમાં ચિત્ત પરોવી અજપા જાપ જપતા, માળા ફેરવતા જીતબાઈને જોતા જ એ ઓળખાઈ જાય કે આ બાઈ સત્સંગી છે. ધર્મ નિયમ પાળવામાં અડગ હતા. આ જીતબાઈનું રેખાચિત્ર
ચિલોડા ગામમાં અજાણ્યા લોકોએ દોરી બતાવતા કે કોઈને પણ પૂછો કે ચલોડા ગામની અંદર જીતબાઈ કોણ છે, તો નાનામાં નાનું છોકરું હોય ને તોય પણ જીતબાઈને ઓળખે તેવા ભગવાનના ભગત. રામાનંદ સ્વામી વખતના એ સત્સંગી. પછી એના ઘડતરની વાતમાં શી કચાશ હોય, રામાનંદ સ્વામીનો યોગ થયો હોય, સત્સંગ કથા વાર્તા સાંભળી હોય, પછી એમાં કોઈ કચાશ ન હોય. રામાનંદ સ્વામીનું જેને સેવન કરેલું હોય, યોગમાં આવેલા હોય, એટલા માટે ચુસ્ત ધર્મ નિયમમાં સારા એવા ભગવાનના અનન્ય ભગત. જોનાર એની નિર્મળ ચિત્તવૃત્તિ જોતા જ ઠરી જાય, એની મુખાકૃતિ જોતા જ આંખના પોપચા શ્રદ્ધાથી ઢળી જાય. જીતબાઈ અંતરમાં સદાય ભગવાન ભજતા રહેતા. નવરા પડે ને તો ભલું મંદિર અને ભલું એનું ભજન, બીજી કોઈ ખટપટ જ નહીં, બીજી કોઈ ગામ વાતોય નહીં. જેવો સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરવા માટે જ બેસી જાય, મંદિરે જાય. એની ચિત્તવૃત્તિ સદાય ભગવાન ભજવામાં ચોંટી રહે. આખા સંસાર વ્યવહાર વરાથી હાવ અલાદા થઈને બેસે. ઘણી બાઈઓ એને જોઈ મોઢામાં આંગળા નાખી જતી બોલતી, આ મનખો દે એમાં બાઈ માણસનું ખોડિયો એટલે દૂધ હાચવા જેવું જરાય ભૂલ થાય તરત ધૂણાઈ જાય, ન ખવાય પીવાય કે ન દહીં માખણ ઘી થાય. આ દેહથી પર રહી આત્મા મીરાની જેમ શ્રી હરિને વરી ચૂક્યો, એટલે એને એ જગને કાંઈ લેવા દેવા નથી. બીજું તો ઠીક, પણ એને તો સમાજ સાથેનો વ્યવહાર પાખો કરી નાખ્યો. તે તો મંદિર અને સાધુ સાંખ્યોગીની વાતોમાં રંગાઈ ગયા. ગામના બહેનો આવી વાતો કરે. હા બાઈ હા, એ તો સમજણ આવતા જ બચપણથી આ સંસારની લાજ શરમથી છેટા પડી ગયા. અને વળી આ સંસારના લોચામાં કષ્ટો ક્યાં ઓછા છે. ત્યારે એને તો નવ નિરાયત છે, ભગવાન ભજવામાં રહ્યા છે. એને તો ભલો ભગવાન ભલા પોતે, એ સિવાય કંઈ સૂઝતું નથી. એટલે એનું ચિત્તે ક્યાંય ચોટે નહીં. એની પાસે જો સંસારી વાતો થાય ને તરત એને હૂગ ચડે. કાં એ વાત બંધ કરવાનું કહે, કાં આઘા ખસી પોતે દૂર જતા રહે, એવી એની ટેવ. એ ટેવ ઘણાને સારી ન લાગે એટલે એના મોઢા મોઢ કહી સંભળાવે, આ તમારી ટેવ સારી નથી. પાણીમાં રહેવું ને મગર સાથે વેર કરવા જેવું કાં કરો? ત્યારે જીતબાઈ હળવાશથી કહેતા, જેવી તમારી સમજ માન્યતા ટુંડે ટુંડે મતિર ભિન્ના. જેવી જેની સૂઝ આસ્થા. અત્યારે તમને મારી ટેવ નહીં સમજાય, પણ જ્યારે ઉંમર વીતશે ને, 999 નાડીઓ તૂટશે, ત્યારે સંસાર વ્યવહાર ખારો લાગશે. તેથી મારી સમજણ સૌને સાચી લાગશે. તેથી મારી ટેવ તમને સમજાશે. માણસનો અવતાર મળ્યો છે તો એ ઊંડું ઊંડું વિચારો તો કંઈક સમજાશે. આ રીતે જીતબાઈ ગામના ભાઈઓ અને બહેનોને વાત કરતા કે ભાઈ, આવો સુંદર દેવોને દુર્લભ એવો મનુષ્ય જન્મ આવ્યો છે. સંસારમાં એનો ઉપયોગ ન કરી નખાય. આ દેહ કરીને તો ભગવાનનું ભજન કરી લેવાય. અત્યારે તમને ખબર નહીં પડે, પણ જ્યારે 900 નાડીઓ તૂટશે ને ત્યારે ખ્યાલ આવશે કે આના કરતા ભગવાનનું ભજન કર્યું હોય તો સારું હતું. પણ તમારી રીત ભાત, શ્રદ્ધા ભક્તિ, દ્રઢતાનું કારણ તમને કઈ પરચો ખરો કે? ગામના માણસો જીતબાઈને પૂછે કે તમે આવા ભગવાનના ભગત બન્યા તો ભગવાને શું તમને કાંઈ પરચો આપ્યો છે? તો આખો દી ભગવાનનું ભજન કર્યા કરો છો,
અરે પરચો સમજો તો આ અંદર બેઠેલો આત્મા જ છે. આ માટી, પવન, અગ્નિ, આકાશ અને પૃથ્વીનો બનેલ પિંડ, તેમાંનું તત્વ જે આત્મા તરીકે ઓળખીએ છીએ એ ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, એનો ભેદ કોઈથી ઉકેલાતો નથી. આ મોટો પરચો છે. આ પંચભૂતનું શરીર છે, એની અંદર આ બેઠેલો આત્મા એ ક્યાંથી આવ્યો, કોણ છે, કોઈને ખબર છે? એ જ મોટો પરચો. આ બધું માયાના ખેલમાં ખોવાયેલા વાડી, ખેતર, ધન, વૈભવ, છોકરા, છૈયા, સગામાં ઘેરાઈ ગયા, એનો કદી સંતોષ થતો નથી. એટલે તો પ્રગટની ઓળખ થતી નથી. લો માયામાં એવા ખૂંચવાઈ ગયા છે કે જેને કારણે એ માયામાંથી ને સંતોષ થતો નથી. એમાં ક્યાં ભગવાનની ઓળખાણ થાય? જો સમજો ને તો આ બધું નાશવંત છે. તેમાં ઘુમરાતા જીવીએ છીએ એટલે જ પ્રગટથી છેટા રહીએ છીએ. એથી બીજો કયો પરચો પ્રમાણ ઈચ્છો છો? અંદર બેઠેલાને ઓળખો એટલે આપમેળે ઓળખ થશે. રામાનંદ સ્વામી ધામમાં ગયાની વાત સાંભળી જીતબાઈ ખૂબ ઉદાસ બની ગયા. લોકો જ આશ્ચર્યથી કહેવા લાગ્યા, આટલી ભક્તિ, ઊંચી સમજણ અને એ જ નાશવંત તત્વમાં મોહે બંધાયા. અંતે ગામ લોકોએ આ મૂંઝવણનો ઉકેલ લાવવા શ્રી હરિને મળીને વાત કરી અને કહ્યું, મહારાજ તમે ચિલોડા પધારો. હવે બન્યું એવું કે જીતબાઈ હતા એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને ગુરુ પ્રત્યે એમને અપાર હેત હતું. રામાનંદ સ્વામીએ શરીર છોડી અને ધામમાં ગયા અને એ સમાચાર મળ્યા ને જીતબાઈ ઉદાસ થઈ ગયા. બધા ગામના માણસો સમજાવે કે તમે તો એમ કહેતા હતા કે આ શરીર છે એ તો નાશવંત છે, એક દિવસ પડી જવાનું છે. તો રામાનંદ સ્વામી ધામમાં ગયા તો એની પાછળ આટલું બધું ઉદાસ થોડુંક થવાનું હોય. છતાંય એમની ઉદાસી દૂર ન થઈને ગામના હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે મહારાજ તમે ચિલોડા પધારો અને જીતબાઈનો શોક ટાળો. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી રેડા કરે, શોક કર્યા કરે, નહીં તો એ પાગલ થઈ જશે, સાવ સુનમુન બનીને બેસી રહેશ. સત્સંગીઓના કહેવાથી શ્રી હરિ ચિલોડા પધાર્યા. નથુભાઈ અમીનની મેળીએ ઉતારો કર્યો, સત્સંગ સભા કરી. તે વેળા જીતબાઈ પણ સભામાં આવ્યા. શ્રીજી મહારાજે સત્સંગમાં વાર્તા કરતા કહ્યું, જે આ મૃત્યુલોકની સફરે આવેલ આત્મા બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદને જાણી ચૂક્યો છે તેને સુખ દુઃખ સમજે એની સમજણ કાચી રહે અને મુક્તિના માર્ગથી છેટું પડે. આ માયાના ખેલમાં અટવાઈ ન જાવો. નાશવંત તત્વની ઓળખ બરાબર કરો અને સત્ય સનાતનને પારખો. મહારાજની વાત સાંભળી જીતબાઈની અંતરવેદના વિરામી ગઈ. એને બરાબર સમજ થઈ, ભૂલ સમજાણી. તે પછી શ્રી હરિને રામાનંદ સ્વામી માની પોતાની ચિત્તવૃત્તિ ફેરવીને સમાધિ નિષ્ઠની સ્થિતિ સુધી પહોંચી ગઈ. પછી તો જીતબાઈ શ્રી હરિની વાત સાંભળી, જે શોક હતો એ દૂર થઈ ગયો અને પછી તો રામાનંદ સ્વામી કરતાં પણ વિશેષ શ્રી હરિમાં એમને હેત થયું અને ભગવાનનું ભજન કરવા માંડ્યા. એને કારણે જીતબાઈને સમાધિ થવા માંડી, સમાધિ સ્થિતિએ પહોંચી ગયા. ફરી થોડા દિવસે શ્રી હરિ ચિલોડા પધાર્યા. જીતબાઈ વિશે સત્સંગીઓએ શ્રી હરિને કહેવા માંડ્યું કે અરે મહારાજ, હવે તો જીતબાઈ બધી બાઈઓને સત્સંગ કરાવે છે,
ધર્મ ધ્યાન નિયમની વાતો એ તો આખું ગામ ઘેરાઈ ગયું છે. ઘરે ઘરમાં સાવ રંગ બદલાઈ ગયો છે. તેમજ નથુભાઈ અમીન પણ બોલ્યા કે અરે મહારાજ, અમારી બોડી નાયતમાં જીતબાઈ જેવી સમજણ ડાપણ કોઈને નથી હો. એને તો અમારી આખી નાયતને મોભાવાળી કરી દીધી છે. એ દિવસે નમતા બપોરે શ્રી હરિએ સત્સંગ સભા કરી. સ્વામિનારાયણ ભગવાન બીજી વખત ચિલોડા આવ્યા. ત્યાં તો ગામના બધાએ મહારાજને કહેવા માંડ્યા કે મહારાજ, ઓહો, તમારી વાત સાંભળીને જીતબાઈને તો એવો સત્સંગનો રંગ લાગી ગયો છે કે કેટલાય ને મહારાજની વાતો કરી કરી અને ધ્યાન ભજન કરતા કરી દીધા છે. એ અમારી નાયતને મોભાવાળી બનાવી દીધી જીતબાઈએ. પછી મહારાજે સભા કરી. ત્યારે જીતબાઈએ કહેણ મોકલું કે મહારાજ, સંતો સહિત આપ આ વખતે મારે ઘરે ભોજન કરવા પધારો. હું રસોઈ તૈયાર કરાવું છું. જીતબાઈએ મહારાજને કીધું અને જીતબાઈને ઘેર શ્રીહરિ સંતો સહિત જમવા પધાર્યા. ત્યારે જીતબાઈએ વસ્ત્ર અલંકાર આપી શ્રીહરિની પુષ્પ ચંદન ચર્ચીને પૂજા કરી. શ્રીહરિએ જેતલપુરમાં પ્રથમ યજ્ઞ મહોત્સવ કર્યો. તે સાંભળી જીતબાઈ ભક્ત મંડળ લઈને ત્યાં ગયા અને ત્યાં ઘણી સેવા કરી હતી. જેતલપુરની બાજુમાં ચિલોડા ગામ આવ્યું છે. મહારાજે જ્યારે યજ્ઞ કર્યો ને ત્યારે જીતબાઈ ત્યાંથી ઘણા બધા હરિભક્તોને સાથે લઈને યજ્ઞમાં સેવા કરવા માટે આવેલા. અને જેતલપુરના યજ્ઞમાં બહુ મોટી એને સેવા કરેલી. આ યજ્ઞમાં જીતબાઈએ રસોઈ પણ આપી હતી. ભોજન માટે મિષ્ટાન બનાવતા. તેમાં ઘી ખરાબ નીકળતા કોઈએ મિષ્ટાન ન ખાધું. તેથી જીતબાઈ બહુ દુઃખી થયા. એ જાણી શ્રીહરિ એનો શોક ટાળવા ઘીના વેપારીને બોલાવીને ખૂબ ઠપકો આપ્યો તો. હવે એની રસોઈ બનાવી ને તારું ઘી ખરાબ નીકળ્યું. તે જે વેપારીને ત્યાંથી લાવેલા ને તે મહારાજ એને ઠપકો આપ્યો. કારણ કે જીતબાઈને એમ થયું કે ઓહો, મારી રસોઈ અને એમાં ઘી ખરાબ નીકળ્યું. ઓહો. તે પછી બીજું ઘી મંગાવી રાત્રિએ ખીચડી રંધાવી. જાય તે ધારોડી કરીને ઘી પીરસ્યું અને સૌને જમાડ્યા. ત્યારે જીતબાઈના હૈયે સંતોષ થયો. થોડુંક દુઃખ થયું હતું ને તે મહારાજ પાસે સાંજે ખીચડી કરીને એ સંતોને આમ ઘીની ધારથી ખીચડી જમાડી. એ બધું જોયું ને પછી જીતબાઈને સંતોષ થયો કે વાહ, ખરેખર સંતો બધા જમ્યા. તે પછી બીજી વખત જેતલપુરમાં ફરી યજ્ઞ આરંભ થયો. ત્યારે જીતબાઈ ખૂબ બીમાર પડેલા. એટલે એને શ્રીહરિને સંદેશો કહ્યો કે મહારાજ, તમે મારી અંતવેળાએ દર્શન આપવા પધારો એટલે મારો જીવ જંપે. અંતે ભક્તવત્સલ ભગવાન જીતબાઈની ઈચ્છા પૂર્ણ કરવા પધાર્યા. તે પછી જીતબાઈ તરત જ પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અક્ષરધામમાં સીધાવી ગયા. તો આ રીતે ચિલોડા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના અનન્ય સ્ત્રી ભગત જીતબાઈ થઈ ગયા. હવે વાલા ભક્તજનો, ગોરડકા નામનું ગામ છે, ગોરડકા. અને ત્યાંના એક બહેન છે જેનું નામ છે પૂનમબાઈ. પૂનમબાઈ જીવ જ્યારે માયાની જાળમાં ફસાય છે ને ત્યારે પોતાની ઓળખ ભૂલી જાય છે. આપણે કોણ છીએ ભૂલાઈ ગયું છે ને. ખરેખર આપણે તો આત્મા છીએ, પણ આ માયાની જાળમાં આવ્યા ને એટલે ઓલું સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં આવી ગયું, બકરાના ટોળામાં. તો પોતે પણ એ માનવા માંડ્યો કે હું ઘેટું બકરું છું. એમાં આપણે માયાના ટોળામાં આવ્યા ને એટલે આપણે આત્મા છીએ ભૂલાઈ ગયું અને હું દેહ છું એવું મનાવા લાગ્યું. માયાના સંગથી અજર અમર અમૃત મેલી
ભવાટીમાં ભ્રમણનું ઝેર પીવે છે. એ ઝેરમાં ચકચૂર બની છળ કળ બળથી જૂઠા વિચારોમાં ઘુમરાઈને માયાને વળગી રહે. એથી પોતાના ઘમંડમાં તે ફાયલો ફીલો ફરીને એ જ સુખ માને છે. અંતે તેથી જે આવાગમનના ચકડોળે કુમળાતો રહે છે. માણસમાં ચતુર્બુદ્ધિ વાણિયા ગણાય છે. માણસ માત્રમાં બુદ્ધિશાળી કોણ? વાણિયા. પશુમાં શિયાળ ગણાય, પંખીમાં કાગડો. એ તો જીવનું જેવું ઘડતર, સંગદોષ અને પરભવનું કર્મ એ પ્રમાણે સંસ્કાર હોય. તેમાં જ આ વાત છે લોભની. તેમાં લોક કહેવત છે કે લોભિયાનું ધન ધુતારા ખાય. લોભિયા હોય ને કે વાપરું ન હોય ને અંતે એના ધન કોણ ખાઈ જાય? ધુતારા ખાઈ જાય. એટલે એ વિશે લોક વાત એવી છે કે તેલમાં માખી પડી હોય ને તો એ નીચોવીને તેલ કાઢી લે. એક લોભિયો બહારગામ જવા માટે નીકળેલો, તે અધરસ્તે પહોંચ્યો તા એને યાદ આવ્યો કે એલા મારા ઘરે ઓલો દીવો કરશે તે મારી પત્ની છે એ આમ આંગળીથી સંકોરશે તો એટલું ઘી ચોંટ્યું રહેશે, એટલું ઘી બગાડશે. એને એટલી ખબર ન પડે કે હળીથી હંકોરવો જો દીવાને. તો એ કહેવા માટે અડધા રસ્તેથી પાછો ઘરે ગુડાણો. તેના પત્ની કહે છે કે ઘરે કેમ પાછે આવ્યા? ત્યાં લોભિયો કહે છે કે તારા બુદ્ધિ છે, તું આંગળીથી દીવો હંકેર તો એ ઘી કેટલું બગડે આપણે. એ દીવાને હંકોર ને તો હળીથી હંકોરજે. તો એની પત્ની કહે છે કે તમે અડધે રસ્તેથી અહીંયા પાછા આવ્યા તો એટલે તમારા જોડા ઘસાઈ ગયા હોય. તે લોભિયો કે મારામાં બુદ્ધિ છે, તારી જેમ નથી. તે એને બગલમાંથી જોડા કાઢ્યા. એ કે હું બગલમાં નાખીને આવ્યો કે એમ ઘસાવા દેતો હોય છે. હવે આ લોભિયાને કહેવાય કે આ ગલા પેટીમાં 1 રૂપિયો નાખો એમ, કે આરતીમાં નાખો એમ. લોભિયાથી પાંચ્યું ન છૂટે. ધર્મ ગ્રંથોમાં પણ લોભ માટે કહેવાયું છે કે અતિ લોભ એ પાપનું મૂળ છે. પણ જીવનમાં માણસ સમજપૂર્વક વસ્તુ વાપરે તે લોભ ન કહેવાય. શું કીધું? વસ્તુનો ખોટો બગાડ થાય, કોઈના કામમાં ન આવે એટલે કહેવાય છે કે ન ખાધું ન ખાવા દીધું. જે વસ્તુનો સમજણથી ઉપયોગ જોઈતા પ્રમાણે થાય એ માણસની સાચી સમજણને કળા કહી છે. ગોરડકાના દલા શેઠ આ પંથકમાં વખણાતા. દલો શેઠ ગમે એવી અડચણ આવે ને, વાતની ગૂંચ પડે, એનાથી વેર ઝેર ઊભા થાય, એવા પ્રસંગે એની સમજણે સમજાવીને બંને પક્ષોને સમાધાન થઈ જતું. એ જ એમની ચતુરાઈ અને ડાપણ ભરી વાતોથી સૌ કોઈને વિશ્વાસ બેસી જતો. ડખાથી આવે ને 2 વિભાગ પડી ગયા ને તો 1 કરાવી આપતા. એવા દલા શેઠ હતા. એ પંથકમાં પંકાતા. આવા જ ડાપણ ડાયા શેઠની એક વાતનો પ્રસંગ છે. એક શેઠ સાહુકાર ભગવાનનો બહુ સારો ભગત હતો. એની ભક્તિ થઈ અને ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું ને ત્યારે એને માગ્યું કે હે પ્રભુ, મને તમે આ જીવનમાં તો અખૂટ ધન વૈભવ સુખ આપ્યું છે, તેવું જ સુખ મારા હાથે દીકરાને હોય. 3 માળની હવેલીમાં નાના દીકરાની વહુ હોનાની ગોળીયામાં રવૈયાથી સાસ ફેરવતું ભાડું. આ તો પાર્થિવ વૈભવના નાશવંત સુખે જીવ બંધાઈને આપમેળે જન્મો જન્મના ચક્કરમાં ઘુમરા મારવાનું નિશ્ચિત કરી બેઠો. તેમાં વિશેષ એના જેવા જીવનું જોડાણ પણ માગ્યું. આ તો અધર્મનો રસ્તો મુક્તિ પંથથી સાવ જુદો. વાણિયાએ માગ્યું ભગવાનની પાસે. શું માગ્યું? એ વૈટલા માળે વૈટલા દીકરાની વહુને સોનાની ગોળીએ રવૈયાથી સાસ ફેરવતી દેખું. એ આંધળો હતો. તમે વિચાર કરો, આંખોય માગી લીધી, 3 માળ માગી લીધા,
હોનાની ગોળી, કેટલું સુખ હોય ત્યારે હોનાની ગોળી હોય. એટલે વાણિયા છે ને હોશિયાર બહુ હોય. તો આ ગોરડકાના શેઠ શ્રીહરિના સેવક સત્સંગી એની દીકરી પૂનમબાઈ. શું હતું? એ શેઠની દીકરી હતી, એનું નામ હતું પૂનમબાઈ. પણ ડાહી અને વ્યવહાર કુશળ. તે સત્સંગી એટલે લોકો એને હસતા હસતા કહેતા, એક તો વાણિયા અને પાછા સ્વામિનારાયણિયા. ક્યાંય છેતરાય નહીં હો. દલા શેઠની દીકરી પૂનમબાઈ. ગામ શું? ગોરડકા. પણ સમય સમય બળવાન છે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સૌનો સમય સરખો હોતો નથી. રાત પછી સવાર તો થવાની જ છે, એમાં મિનમેક નથી. તેમ સુખ દુઃખનો વાયરો તો જીવ માત્રને આવે. પૂનમબેનને પણ એનો એકનો એક દીકરો, એને શીતળા નીકળ્યા. એ જમાનામાં શીતળા નીકળતા ને, શીતળા. તે માંદો પડતા પૂનમબેન ગભરાયા અને ભગવાનના મંદિરે જઈ મૂર્તિ સામે હાથ જોડી ગદગદ થતા આરજુ કરવા લાગ્યા કે હે ભગવાન, મારા દીકરાને રોગ મુક્ત કરો, નિરોખી રાખજો, અંગ ઉપર કઈ ખોટ ન પડે એવી સંભાળ લેજો. શીતળા નીકળે ને તો ઘણી વાર શરીરના અંગ હોય ને એમાં ખોટ ખાપણ આવી જતી. ત્યાં મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ દયા કરજો, મારા છોકરાને નિરોગી રાખજો. જો એને ફૂલે નહીં ફરકે તો હું શ્રીજી મહારાજ અને 10 સાધુ જમાડીશ એવી પ્રતિજ્ઞા લઉં છું. જો મારા દીકરાને કઈ નહીં થાય ને તો કેટલા 10 સાધુને જમાડીશ અને મહારાજ તમને જમાડીશ. થોડા દિવસમાં પુત્ર સાજો નરો થઈ ગયો અને પેઢીના કામે વળગી ગયો. એથી પૂનમબાઈના અંતરે ટાઢક થઈ ગઈ. તેને લીધેલી માનતા ક્યારેક સાંભળતા તે મનોમન કહેતા, શી ઉતાવળ છે, માણસને કામ થઈ જાય ને પછી ભૂલી જાય. તે હવે એમાં શું ઉતાવળ છે, કરશું પૂરું, કરશું પૂરી. 10 સંતોને જમાડવાના હતા ને. જ્યારે પણ ગોરડકા શ્રીજી મહારાજને સાધુ આવશે એટલે માનતા પૂરી કરી લઈશ. અને સંજોગનો બરાબર મેળ બેઠો. દાદા ખાચરના લગ્નની જાન ગોરડકા આવીને ઊભી. મહારાજે સૌને થોડી વાર વિસામો લેવા કહ્યું. તે પછી પોતે ઉતાવળા થઈને લાડુબાના ઘરે આવી એને દર્શન દઈને પાછા હાલતા થઈ ગયા. એ વાતની પૂનમબાઈને ખબર મળતા જાન પાછળ રઘવાયા થઈને દોડ્યા. પાદર વડોટાતા તે મહારાજને મળ્યા. અરે મહારાજ, પાછા વળો, પાછા મારે ત્યાં જમીન જાઓ, મારી માનતા પૂરી કરો. એમ ઊભા પૈગે ન જવાય હો મહારાજ. પૂનમબાઈ, અમે અત્યારે ન રોકાઈ શકીએ, પણ વળતી વખતે જરૂર તમારે ત્યાં આવીને થાળ જમીશું. એ અમારું વચન છે, જરૂર તમારી માનતા પૂરી કરાવીશું. એમ કહીને મહારાજ ભટ્ટવદર તરફ આગળ વધ્યા. કારણ કે દાદા ખાચાના લગ્ન કરવા જવાનું હતું. મહારાજ કે અત્યારે રોકાવાય એવું નથી હો, અમે જયારે રિટર્ન આવશો ને ત્યારે તમારે ત્યાં થાળ જમવા માટે આવીશું. પૂનમબાઈ પાછા ઘેર આવ્યા. સવારમાં ઉઠતા જ બ્રાહ્મણને બોલાવી મહારાજ માટે રસોઈની તૈયારી કરવા માંડી. બપોર થતા મહારાજ જાનથી આગળ 10 સાધુ સાથે ગોરડકા પધાર્યા અને હરખ વેર પૂનમબાઈએ મહારાજ અને સાધુને જમાડ્યા. પછી 7 કોરીને બદલે ભેટમાં 5 કોરી આપી. મહારાજે મોં મલપતા કહ્યું, હા 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 પૂનમબાઈ, તમે તો 7 કોરી આપવાની માનતા કરેલી હતી. મારી વાણિયા કરે ને તે 5 કોરી આપી. મહારાજ કે તમે તો માનતા 7ની રાખીશ. અત્યારે જીવ ટૂંકો કાં કરો, ધર્માદો કરવામાં કરકસર, લોભ કાં કરો. મહારાજની વાત સાંભળીને પૂનમબાઈ શરમાઈ ગયા. એ જ વખતે એને બીજી 2 કોરી કાઢીને મહારાજને આપી. ભગવાને અમેથી કીધું, બોલો. ત્યારે મહારાજે કહ્યું, તમારી મૂળ પ્રકૃતિ લોભની બદલજો. મનમાં કરેલા સંકલ્પ બરાબર વિચારી જોઈજો, તો જીવમાં સુખ અને આનંદ વર્તાશે.
નહીં તો દાન કરતા લોભ આડો ફરી કરાયું ધૂળમાં મળશે. માટે માયામાં મોહી આંધળા ન થવું. મહારાજ કે લોભ હારો નથી હો, નહીં તો અમારા ધામથી છેટા રહેવું પડશે. એમ કહીને મહારાજ પાદરે આવ્યા. ત્યાં જાનના ગાડાનો સથવારો થઈ ગયો અને સૌ ગઢડાના પંથે આગળ વધ્યા. લો આ રીતે પૂનમભાઈ સારા એવા ભગવાનના ભગત હતા, પરંતુ લોભ માણસમાં હોય છે ને, એટલે ઘણીવાર ભગવાનને રાજી નથી કરી શકાતા. માણસને લોભ નામનો શત્રુ નડતો હોય છે. તો મહારાજે 7 કોરીની માનતા રાખી હતી, તોય મહારાજને 5 કોરી આપી. લો તે ભગવાન પણ એવા ખરા ને, તે ભગવાન માગીને બીજી 2 કોરી લઈ લીધી. તો આ રીતે વાલા ભક્તજનો, આપણે અત્યારે રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા બધા ભક્તો થઈ ગયા. તો એમાં બહેનોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. બહેનોના ચરિત્ર દ્વારા આપણને ઘણું બધું શીખવા મળશે કે ભગવાનને રાજી કરવા હોય તો આવા દોષ હોય તો એનો ત્યાગ કરીએ તો ભગવાનને રાજી કરી શકીશું. કેવી ધર્મ નિયમની દ્રઢતા હોવી જોઈએ, કેવો ભગવાન અને સંતોનો મહિમા હોવો જોઈએ, એ બધા જ આ બહેનોના ચરિત્રો દ્વારા આપણને સુંદર મજાનો ઉપદેશ આપી જાય છે. તો આ રીતે રાત્રિના સમયે બહેનોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. સવારે 7:30 થી 8 વાગ્યા સુધી આપણે ભગવાનના ભક્તો, પુરુષ ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. તો અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, કાલે સેટરડે કહેતા શનિવાર, ત્યારથી કોરોના શરૂ થયો ત્યારથી આપણા મંદિરમાં ભગવાનની પૂર્ણ કૃપાથી સુંદર રીતે કહૂત ગેમ ચાલી રહી છે. 1 કલાક સુધી અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન નંદ સંતોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. એના ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો વાલા ભક્તજનો, કાલે શનિવારનો દિવસ છે, એટલે 4 થી 5 વાગ્યા સુધી કથા ચાલશે. 5 થી કહૂત ગેમ શરૂ થશે. તો એની અંદર તમામ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ જોડાઈજો. કાલે વચનામૃત છે 52મું અને 53મું. કીર્તન ગંગાની અંદર પેજ નંબર છે 185 થી 195 સુધી. તો એમાંથી કીર્તનો પૂછવામાં આવશે અને આ 2 વચનામૃતમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. 52મું અને 53મું ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃતો ચાલી રહ્યા છે. દર શનિવારે આપણે 2 વચનામૃતમાંથી પ્રશ્નો કાઢીએ છીએ. તો બરાબર ભક્તજનો બધા વચનામૃત એ 2નો અભ્યાસ કરજો. કીર્તન ગંગામાં પણ કીર્તનો જોઈ લેજો અને કાલે સરસ રીતે બધા જ ભક્તજનો નંબર આવે એ રીતે કહૂતની અંદર તૈયારી કરીને જોડાઈજો. એવી દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 અયણ સ્વામિનારાયણ 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 અયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ મહારાજની હરિકૃષ્ણ મહારાજની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની રેવતી બળદેવજી મહારાજની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.